આમ બહુ વાત કરવી છે. શ્રીજી મહારાજ પોતે ગઢપુરમાં બિરાજમાન થયેલા અને રાઘવદાસ મહામુક્તરાજ જગાસુના બાપાએ શ્લોક બનાવેલો છે, તમને વાંચી સંભળાવીએ છીએ, બધા પ્રેમથી સાંભળજો. શ્રી સહજાન મહારાજ હરિદાસોમાં પળ એક વિસરી વણવું ચરિત ચરણ નમી આપજો બુદ્ધિ તે અનુપમી કામ ગાઢાડો કામ ગાઢાડો શોભાનું ધામ રાધા ઉત્તમ તેહ નાશામ સર્વ પ્રકારે ભગત દાણી તે શું હરીને પિત બંધાણી રિયા નિત રિયા નિત તેને વસાઈએ સંત મંડળ સાથે દલાઈ કરે નીતલીળા રંગ સુરમે જેમ તે હરી ધન ને ગમે ઓરડા રૂડા ઓરડા રૂડા હોસજો સારી તેની તે શોભા અંત પ્રકારી તે પર સુંદર ઢોલીઓ ધારી તળાઈત ક્યાં સહિત રૂપાળી તે પર આવીને તે પર આવીને બેસે મહારાજ માણિકર મહારાજા રાજાધિરાજ આવે દર્શન ને સંભળી જન જોઈએ ન થાય બહુ પ્રસન્ન મૂર્તિ મનોહર મૂર્તિ મનોહર નટવર વેશ બાંધી શિલ્પાકા બનાવી પેઠ છોકરા કલંકી તોરા લટકાવે તેની તે શોભા કયા મનાવે ઓપે ઉપરણે आदौ प्रेमवती वृषांग जननम सन्नैकतीर्थाटनम दुष्कर्मोपशमं च साधु शरणं सद्धर्म संस्थापनम् हिंसावर्जित भूरियज्ञकरणं मूर्ति प्रतिष्ठापनम् आर्यस्थापनमक्षराख्यगमनं सत्संगी सज्जीवनम् महाध्यानाभ्यासम् विदधतमजश्रं भगवतः पवित्रे सम्प्राप्तं स्थितिमतिवरैकान्तिकवृषे सदानन्दं सारं परमहरिवार्ताव्यसनिनं गुणातीतानन्दम् मुनिवरमहं नौमि सततम् अनेकेभ्यः सद्भ्यो विमलहरिविज्ञानरसदम् भुवि ब्राह्मीं विद्यां हरिवचनरूपां च ददतम् हरिध्यानासक्तम् शुभगुणमनाद्यक्षरमहम् गुणातीतानन्दं सकलगुरुमीडे मुनिवरम्
યોગીજી મહારાજે બહુ વર્ષો પહેલાં આ યુવાનોને ભેગા ફેરવવાનું શરૂ કર્યું. પણ એમની જે સાધુતા, એમનો જે હેત, એમનો જે પ્રેમ, એનાથી આ બધા ખેંચાઈને એ આવતા. અને એ વખતે ગામડે ફરવામાં ઘણી મુશ્કેલીઓ હોય. સ્વામી બધું જે યુવાનોને શીખવાડતા, એ સેવાના પાઠ શીખવાડતા, શ્રમના પાઠ શીખવાડતા, એની સાથે નિયમ ધર્મના પાઠ શીખવાડતા, બ્રહ્મચર્યના પાઠ શીખવાડતા, વાણી વિવેકની પણ વાતો આપણને સમજાવતા. પછી ઘેર આપણે મા બાપ સાથે કેવું વર્તન રાખવું જોઈએ એની પણ વાત શીખવાડતા, મિત્રો કેવા કરવા જોઈએ એની પણ વાત આપણને શીખવાડતા. અને એ રીતે ભગવાનમય જીવન કેવી રીતે જીવવું એ બધી વાતો આપણને શીખવાડતા. અને એ અતિ પવિત્ર જીવન જીવતા એમને બધાને કરતા. અને કોઈકને પણ ઉપદેશ આપતા કે જીવનમાં ઘણી વિદ્યાઓ તમે ભણેલા છો, તો હવે આ એક આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવા માટે સાધુ પણ થવા જવું. સાધુ જેવી કોઈ પદવી નથી, એની પણ વાતો કરતા. યોગીજી મહારાજની સાધુતા અને એમનામાં જે દિવ્યતા હતી, એમનામાં જે નિર્દોષતા હતી, એ એક અલભ્ય વસ્તુ છે. શાસ્ત્રીજી મહારાજ એમના ગુરુ એ પોતે ઘણીવાર કહેતા કે વ્યાસ ભગવાને ભાગવતની અંદર સંતના અનેક લક્ષણો લખ્યા છે, પરંતુ કદાચિત કોઈ એક લક્ષણ વ્યાસ ભગવાન એ લખવાનું ભૂલી ગયા હોય તો એ પણ આપણને યોગીજી મહારાજની અંદર એ પ્રાપ્ત થાય છે. એવું ઘણીવાર શાસ્ત્રીજી મહારાજ પોતે કહેતા. આવા જે મોટા મોટા સંતો આપણા ડોંગરેજી મહારાજ એ પોતે પણ એકવાર યોગીજી મહારાજે એમને વિનંતી કરી કે અમારે 7 દિવસ તમારી સાથે રહી અને ભાગવતની કથા સાંભળવી છે. ત્યારે ડોંગરે મહારાજ કે તમે સાક્ષાત તમે પોતે જ ભાગવત છો, તો તમને મારે ભાગવત શું સંભળાવવું. કૃષ્ણશંકર શાસ્ત્રી એમણે પણ અનન્ય ભાવ એ બધે બહુ સુંદર વાત કરતા કે યોગી બાબા પાસે આપણે દર્શને જઈએ અને જ્યારે પાછા ફરીએ ત્યારે આપણને એમ થાય કે આપણે સાક્ષાત ભગવાનને ભેટીને આવ્યા છીએ. એવો અનુભવ આ રીતે શાસ્ત્રીજી પણ ઘણીવાર વર્ણનતા. એ યોગીજી મહારાજ પોતે એવા અનન્ય પોતે ગુરુભક્ત પણ હતા. એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ એમના પ્રત્યે એમને અનન્ય જેને કહે ને કે નિર્દોષ બુદ્ધિની ભક્તિ હતી. પોતે હંમેશા કહેતા શાસ્ત્રીજી મહારાજને માટે કે ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી. પોતે પોતાને ગાંગો તેલી કહેતા અને શાસ્ત્રીજી મહારાજ તો ક્યાં રાજા ભોજ એવી સરખામણી કરતા. પણ અહીંયાથી સંતોના શ્રીમુખે યોગી બાપાના સંસ્મરણો સાંભળવાનો અદ્વિતીય લાવો મળ્યો. આ બધા સંતો એવા ભાગ્યશાળી છે કે જેમને બાપાનું સીધું સાનિધ્ય મળ્યું. એમના હાથે કાં તો દીક્ષા લીધી, કાં તો એમની સાથે સેવા કરવાનો એમને અવસર પ્રાપ્ત થયો. અમે એટલા ભાગ્યશાળી છે કે અમને તમારા દર્શનનો આજ લાભ મળ્યો. યોગી બાપા એટલે એક એવું વ્યક્તિત્વ. રામચરિત માનસની રચના થઈ હશે ત્યારે યોગી બાપા પ્રાગટ્ય પણ નહીં થયા હોય, આ પરંપરા પણ કદાચ નહીં હોય, પણ ત્યારે લખ્યું હતું સરળ સ્વભાવ અને મનકુટી લાઈ જથા લાભ સંતોષ સદાઈ. આ રામચરિત માનસની ચોપાઈને સંપૂર્ણપણે ચરિતાર્થ કરે એવું કોઈ વ્યક્તિત્વ હોય તો એ આપણા યોગી બાપા. આ સભાની દિવ્યતા તમે જુઓ. હું બેઠો બેઠો આપના સૌના દર્શન કરીને તમારા ચરણોમાં વંદન કરવાનો મને અંદરથી ભાવ આવતો હતો. કેવી સભા છે, કેટલી દિવ્યતા છે, કેટલી ઉપસ્થિતિ છે, અને એક પણ પ્રકારની અગવડતા નહીં, એક પણ પ્રકારની ઉતાવળ નથી કોઈના મગજમાં. પરચાઓ તો કંઈ બીજા આમ અમુક શિંગડા ઉગી જાય એને જ ન કહેવાય, આવી સભાઓ થાય એને પરચા કહેવાય. આ પ્રમુખ સ્વામી બાપાનો પ્રગટ પરચો કહેવાય. એ સમયની અંદર આપણે આ બધું જોઈ રહ્યા છીએ ને કરી રહ્યા છીએ. સંતોએ અદ્ભુત તપશ્ચર્યાઓ કરી છે ત્યારે આ નિર્માણ થતું હોય છે. અહીંયા આ મંદિર બની જવું એટલે એમને બની ન જાય. આડો કૂવો હોય, કૂવા ઉપર સ્લેબ માર્યો છે.
બોલો હવે આપણે કોહના ધોરિયા હાટુથી ધારિયા લેવા વાળા છીએ. અમારો તો ધોરિયો આમ જ હાલ છે. એની ઉપર સ્લેબ મારી ન્યા ફળિયું બન્યું મંદિરની બાજુમાં. કેવી કોઠાસૂઝ, કેટલી વહીવટી કુશળતા. આ સંતો એ આપણને એમ લાગે કે આ સંતોની ઉપર કેવા કોઈ અદ્ભુત શક્તિના આશીર્વાદ હશે કે જેને કારણે તેઓ આવું નિર્માણ કરી શકે. એમાં એકમાત્ર આશાનું કિરણ છે કે એને ક્યારેય કોઈક આપણા પ્રતાપી સંતનો હાથ અડી જશે ને ત્યારે આ બંધ થવાનું. અને એવી આશા રાખવાનો અધિકાર આપણને છે. આપણી પાસે આવા સદગુરુઓ છે, આપણી પાસે આવા સંતો છે, આપણી પાસે પ્રમુખ સ્વામી બાપા જેવી અમોઘ શક્તિનો માલિક છે. એની કૃપા આપણી ઉપર છે, આપણા રાષ્ટ્ર ઉપર છે, આપણા ગામ ઉપર છે, આપણા ઘર ઉપર છે. હિન્દુ સંસ્કૃતિના મંદિરને સાંગો પાંગ ઋષિ મુનિઓની કલ્પના મુજબની પુનઃ પ્રતિષ્ઠા કરવાનું પુણ્ય જસ એ શ્રીજી સંપ્રદાયના સંતો અને પ્રમુખ સ્વામી બાપાને ફાળે જાય છે. આજે દુનિયામાં આપણી સંસ્કૃતિના મંદિરોને કોઈ આમ જોવે ને તો એને સમજાતું નથી કે આ મંદિર છે. આવા પણ મંદિરો હોય. અદ્ભુત નજારા જેને કહી શકાય અને મનને શાતા મળી શકે, આપણી સંસ્કૃતિનો અભ્યાસ થઈ શકે એ પ્રકારના તીર્થસ્થાનો વર્તમાન સમયની અંદર આપણી ધરતી ઉપર અને વિદેશની ધરતી ઉપર પ્રસ્થાપિત કરી ને આપણા ત્રિભુવન વ્યાસ સાહેબની પંક્તિઓ મારા મગજમાં પૂરે. ભક્ત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં સંપદા પામીઓ જ્યાં સુદામો. સ્વામી નારાયણે ધર્મ સ્થાપી ભક્તિ શીખવી નિષ્કામ કરણી. ભારતી ભૌમની વંદુ તને આવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. બધાને ખૂબ આનંદ છે. બેઠા જેટલા બધાને ખૂબ આનંદ. સૌથી વધુ આનંદ હોય ને તો પ્રમુખ સાંઈ મહારાજને. ખૂબ રાજી થતા હશે. ઈશ્વર સ્વામી બધું મોટે ભાગે એમનું ફાળો બહુ છે આમાં. આમ અજાણતા કોઈને ખબર ના પડે તે બધું પોષણ આપે જ રાખ્યું છે ને બધું આ ડેવલપ થયું. પણ એ પ્રમુખ સાહેબને ખૂબ ગમ્યું. એમને જે ઈશ્વરચંદ સ્વામી જે આ બધું ઉપાડી લીધું અને જે એમને ધ્યાનમાં લઈને બાપાને રાજી કરી લીધા. યોગી બાપા તો છે જ, ગુરુ ભક્તિ કરી. પ્રમુખ સાંઈ મહારાજ હરિકૃષ્ણ મહારાજને લઈ આવતા. આજે હરિકૃષ્ણ મહારાજ બાપાને લઈ આવ્યા. સવારે બધી જોયું. યોગી બાપા હંમેશા કહેતા કે બધાને એકાંતિક બનાવવા છે. આજે એકાંતિક આજે તો શાસ્ત્રનું સાર કહેવાય. એકાંતિક ભક્તિ જેમાં કોઈ વિઘ્ન જ ના આવે એવી ભક્તિ. ભગવાન સાથે જે જોડાણ થાય પછી એમાં હઠે જ નહીં. એટલે આપણે તો હવે એમને જે એમનો આદેશ છે, જેમણે ડૉક્ટર સાથે વાત કરી, સંતો બીજા બધી વાત કરી, એ આદેશ પ્રમાણે એમને રાજી કરી લેવા છે. બીજો કોઈ ઉપાય તો નહીં કામ. રાજી કરવાનું મનમાં આવશે ને તો થઈ શકશે. આ માયાનો પ્રવાહ એવો જબરજસ્ત છે ને, બીજા કોઈ ઉપાયથી ગમે તે દ્રઢતા કરો ને કે મારે આ નિયમ પારા છે આમ કંઈ નહીં થઈ શકે. પછી બાપાને રાજી કરવા જો મનમાં આ ચોટ લાગી ગઈ તો એવું જો મનમાં સમજક ચટકી લાગી ગઈ, બેડો પાર થઈ. વાણી અમૃતથી ભરે મધુસમી સંજીવની લોકમાં. દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા સુદિવ્ય ભક્તો બધા. હૈયે હેત ભર્યું મીઠું જનની શું ને હાસ્ય મુખે વસ્યું. તે શ્રી જ્ઞાનજી યોગીરાજ ગુરુને નમો ભાવ શું.